નમસ્કાર, વીટીવી વિશેષમાં હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। અંડરવર્લ્ડ ડોન દાઉદને ભારત લાવવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। જમીન પાતાળ એક કરવામાં આવ્યું, પણ ક્યારે દાઉદ હાથમાં ન આવ્યો। પણ હવે દાઉદ સામે ચાલીને ભારત આવવા તૈયાર છે। જરૂર છે તો ફક્ત તેની એક શરત માનવાની। તો શું છે તેની એ શરત, તે વિશે વાત કરીશું અને સાથે એ પણ જાણીશું આ પહેલા કેટલી વખત દાઉદને ભારત પરત લાવવાની વાત કરવામાં આવી છે, કયા કયા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે અમારી આ વિશેષ રજૂઆતમાં। ઘણા સમયથી ભારત સરકાર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને ભારત લાવવાના પ્રયાસો કરી રહી છે। તો દાઉદના વકીલ કેશવાનીએ કહ્યું છે કે જો દાઉદની શરતો માનવામાં આવે તો તે ભારત આવવા માટે તૈયાર છે। શું શરતો રાખી છે દાઉદે, જોઈએ આ રિપોર્ટમાં। દાઉદના વકીલ કેશવાનીનો દાવો। જૂની શરતો પર ભારત આવવા તૈયાર દાઉદ। 5 વર્ષ પહેલા જ ભારત આવવા માંગતો હતો દાઉદ। રાજસ્થાનના ઉદયપુરમાં આવેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના વકીલ શ્યામ કેશવાનીએ દાવો કર્યો છે કે દાઉદ પોતાની જૂની શરતો પર ભારત આવવા માટે તૈયાર થઈ શકે છે। જો કે તેમણે કહ્યું કે આ મુદ્દે તેમને દાઉદ સાથે વાત કરવી પડશે। દાઉદના વકીલે જણાવ્યું કે 5 વર્ષ પહેલા દાઉદ આર્થર રોડ જેલમાં ન રાખવાની શરતે ભારત આવવા માટે તૈયાર હતો, પરંતુ તે સમયની મનમોહન સરકારે ગંભીરતા દેખાડી નહોતી। દાઉદના સાગરીતો જેઠમલાણીને મળ્યા। તત્કાલીન સરકારે દાઉદની શરત માનવાનો કર્યો હતો ઇનકાર। શ્યામ કેશવાનીએ વધુમાં જણાવ્યું કે દાઉદના સાગરીતો લંડનમાં રામ જેઠમલાણીને મળ્યા હતા અને મુંબઈની આર્થર જેલમાં ન રાખવાની શરતે ભારતમાં આવવાની વાત કરી હતી। જો કે દાઉદની આ નાની શરતને તત્કાલીન સરકારે માની નહોતી, જ્યારે અબુ સાલેમ અને છોટા રાજાની શરતો માનીને સરકાર તેમને ભારત લઈને આવી હતી। સુરક્ષા મળે તો દાઉદ ભારત આવવા તૈયાર। કેશવાનીએ કહ્યું કે દાઉદ દ્વારા રાખવામાં આવેલ શરતો ઘણી જ નાની છે, છતાં સરકાર તેની શરત શા માટે નથી માનતી તેની પાછળ બીજું જ કોઈ કારણ છે। તો વર્તમાનમાં દાઉદ ભારત આવી શકે કે નહીં તેવા સવાલમાં કેશવાનીએ કહ્યું હતું કે જો ભારત સરકાર તેને સુરક્ષા આપે તો તે શા માટે ભારત ના આવે, તે પહેલા પણ આ શરતે તૈયાર હતો। અબુ સાલેમ અને છોટા શકીલની શરતો માનવામાં આવી। અન્યની શરતો સરકાર માને છે, દાઉદની નહીં। કેશવાનીએ એ પણ કહ્યું કે જ્યારે અબુ સાલેમે ફાંસીની સજા ન થાય તે શરતે ભારત આવવા તૈયારી બતાવી હતી અને તેના પછી તેની તે શરત ભારત સરકારે સ્વીકારી હતી, તો છોટા રાજને તિહાડ જેલમાં ન રહેવાની શરત રાખી હતી, જેના પછી તેને સીબીઆઈના બંગલામાં રાખવામાં આવ્યો। જ્યારે સરકાર અન્યની શરતો માની શકે છે તો દાઉદની શરત શા માટે માનતી નથી? દાઉદના વકીલની માનવામાં આવે તો દાઉદ હાલ ભારત આવવા માંગે છે કે નહીં તે તો દાઉદને પૂછ્યા પછી ખબર પડે, પરંતુ કેશવાનીને લાગે છે કે દાઉદ ભારત આવવા તૈયાર છે। જો તેને સરકાર તરફથી સુરક્ષા મળે તો તે ભારત જરૂર આવશે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। એક સમય હતો જ્યારે રાજનાથસિંહે પણ એવું નિવેદન આપ્યું હતું કે તેમની સરકાર દાઉદને ઝડપથી પકડીને ભારત લાવશે। જો કે ભારતનો મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઇબ્રાહિમ ક્યારે ભારતની પકડમાં આવશે તેની કોઈ સમય મર્યાદા રાજનાથે જણાવી ન હતી। દાઉદને પકડવામાં આવશે, કોઈ પણ સંજોગોમાં ભારત લવાશે। ગૃહમંત્રીનું દાઉદ પર નિવેદન। કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમ પર મોટું નિવેદન કર્યું છે। તેમણે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં દાઉદને પકડવાને લઈને મૌન તોડ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે દાઉદને ઝડપથી પકડવામાં આવશે અને તેને કોઈ પણ સંજોગોમાં ભારત લાવવામાં આવશે। તે એક આંતરરાષ્ટ્રીય આતંકી છે।
તેને પકડવા માટે આંતરરાષ્ટ્રીય એજન્સીઓની મદદ લેવાની જરૂરિયાત નથી. પાકિસ્તાનના સહયોગ પર છુપાયેલા સવાલ પર તેમણે કહ્યું હતું કે દાઉદ સાથે જોડાયેલ જરૂરી બધા દસ્તાવેજો પાકિસ્તાનને સોંપવામાં આવેલા છે. વિદેશ મંત્રાલયે પણ સંકેત આપ્યા હતા કે તે દાઉદને લઈ પાકિસ્તાન પર સતત દબાણ બનાવતા રહેશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. હાલના ગૃહમંત્રી રાજનાથસિંહનું આ નિવેદન આવ્યું તે પહેલા ભૂતકાળમાં અને ખાસ કરીને મોદી સરકાર બન્યા પછી દાઉદ પકડાશે અને તેને ભારત લવાશે જેવી વાતો ચૂંટણી સભાથી લઈ સાંસદ સુધી થઈ ચૂકી છે. પરંતુ આ વાતો ફક્ત વાતો સુધી જ સીમિત રહી. ન તો દાઉદ હાથમાં આવ્યો न तेनी कोई खबर मिली. पर पाकिस्तान को इस अनुरोध के साथ मुहैया कराया जाता रहा है कि वे उसका पता लगाएं और उसे भारत को सौंप दें, क्योंकि इंटरपोल से उसके खिलाफ रेड कॉर्नर नोटिस जारी करवाने वाला देश यह भारत है. अध्यक्ष महोदय, पाकिस्तान ऐसे व्यक्ति का पता लगाने के लिए बाध्य है जिसके बारे में रेड कॉर्नर नोटिस जारी किया गया है, ताकि नोटिस जारी करने वाला देश उस व्यक्ति के संबंध में प्रत्यार्पण, निर्वासन, जिसे एक्स्ट्राडिशन भी कहते हैं, या अन्य कोई अन्य कानूनी प्रक्रिया प्रारंभ कर सके. पाकिस्तान को पर्याप्त दस्तावेजी और अन्य साक्ष्य सौंपे जाने के बावजूद पाकिस्तान दाऊद इब्राहिम का पता लगाने तथा कानूनी प्रक्रिया आरंभ करने में पूरी तरह से विफल रहा है. भारत पाकिस्तान पर अपनी अंतर्राष्ट्रीय बाध्यताओं, इंटरनेशनल ऑब्लिगेशंस को पूरा करने, दाऊद इब्राहिम तथा अन्य आतंकवादियों का पता लगाने और उन्हें भारत को सौंपे जाने के बारे में सभी स्तरों पर लगातार दबाव बनाए रखे हुए हैं. और अध्यक्ष महोदय, मैं यह भी कहना चाहूंगा विनम्रता के साथ कि पाकिस्तान को चाहे हमें परसू करना हो, चाहे पाकिस्तान पर हमें प्रेशर बिल्डअप करना हो, हम दाऊद को लाकर ही रहेंगे. यह मैं बात विश्वास के साथ कहना चाहता हूं. ભૂતકાળમાં પણ દેશના કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સંસદમાં દાઉદ અંગેના સવાલના જવાબમાં કહી ચૂક્યા છે, ડોનને ભારત લવાશે. મોદીનું મિશન દાઉદના નેટવર્કને તબાહ કરવા માટે મોદી પ્લાન. કાળા કારોબારને મોદી ખતમ કરશે. દાઉદ ઇબ્રાહિમ એકમાત્ર ભારતનો દુશ્મન નથી, પરંતુ તે સમગ્ર વિશ્વમાં કાળો કારોબાર કરે છે. દુનિયાભરમાં આતંકવાદને ફંડિંગ, બ્લડ ડાયમંડ, ક્રિકેટ પર સટ્ટો લગાવવા સહિતના કામો કરતો હોવાનું મનાય છે. ત્યારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બનતા જ અગાઉ જ મિશન દાઉદ પ્લાન બનાવ્યો હોવાનું મનાય છે. ત્યારે શું છે પીએમ મોદીનો મિશન દાઉદ પ્લાન? મોદીનો મિશન દાઉદ પ્લાન. ઓગણીસો 93 મુંબઈ બ્લાસ્ટનો સૌથી મોટો ગુનેગાર દાઉદ ઇબ્રાહિમ છેલ્લા 22 વર્ષથી પાકિસ્તાનની આડમાં છુપાઈને રહે છે. જો કે હવે દાઉદને લાગે છે કે તે મોદીના ચક્રવ્યૂહમાંથી બચી નહીં શકે. દાઉદના કાળા કારોબારનું સામ્રાજ્ય 1 લાખ કરોડ સુધી પહોંચી ગયું હોવાનું મનાય છે. મોદી જાણે છે કે તેને પકડવો હશે તો દાઉદના વિશ્વભરમાં ફેલાયેલા કાળા કારોબારને પહેલા નિશાને લેવા પડશે. ચક્રવ્યૂહમાં ફસાયો દાઉદને પકડવા તેનું નેટવર્ક નિશાને. દાઉદ માટે દુબઈ સ્વર્ગ. મોદીની અપીલ બાદ દુબઈમાં ડોનની સંપત્તિ જપ્ત કરવાનું શરૂ. પીએમ મોદી આંતરરાષ્ટ્રીય કક્ષાએ દાઉદના નેટવર્કને તબાહ કરવા માટે નેટવર્ક શરૂ કર્યું હતું. આ કડીમાં સૌથી પહેલા દુબઈનો સાથ મળ્યો છે. પૂરા વિશ્વમાં દાઉદ ઇબ્રાહિમ માટે સુરક્ષિત જગ્યા પાકિસ્તાન બાદ દુબઈ હતી.
જો કે દુબઈની સરકારે મોદીની અપીલ બાદ દાઉદના ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરવાની શરૂ કરી. યુએનમાં દાઉદ માટે દબાણ. મોદીએ યુએનમાં પણ દબાણ કર્યું. આતંકવાદ અંગેની વ્યાખ્યા કરવાનું દબાણ. પીએમ મોદીએ દુબઈ બાદ યુએનમાં આતંકવાદ અંગેની વ્યાખ્યા નક્કી કરવાનું દબાણ વધાર્યું, જેનાથી દાઉદ જેવા આતંકીઓને પકડવામાં સમગ્ર દુનિયાનો સાથ મળે. દેશમાં પણ દાઉદની સંપત્તિ, તેના સરનામા અને કારોબાર પર પણ મોદી સરકાર નજર રાખી રહી છે. હાલમાં જ દેશની મોટી મોટી બેંકો દ્વારા દેશમાં દાઉદના હવાલા કારોબારનો પર્દાફાશ થયો છે. થોડા સમય અગાઉ આઈબી ખુલાસો કર્યો હતો કે દેશમાં 10 થી વધુ મોટી બેંકો અને 1162 બેંક એકાઉન્ટ હવાલા કારોબાર સાથે જોડાયેલા છે. બની શકે કે દાઉદ ઇબ્રાહીમ દ્વારા ઓપરેટ થતા હોય. જો કે લંડનમાં દાઉદની સંપત્તિ અને કારોબારને નેસ્તા નાબૂદ કરીને દાઉદની કમર તોડવા મોદી સરકારનો પ્લાન કેટલો સફળ થશે તેના પર સૌની નજર છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો વીટી વિશેષમાં સમય થઈ ગયો છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજીકના ભૂતકાળમાં કેટલીક એવી ઘટનાઓ બની છે જે સંકેત આપે છે કે દાઉદ પકડાઈ શકે તેમ છે. ગુજરાતના ભરૂચમાં નવેમ્બર 2015માં 2 નેતાઓના મર્ડર કેસમાં મુખ્ય આરોપી ઝાહિદ મિયાની ધરપકડ કરવા માટે એનઆઈએની એક ટીમ ટૂંક સમયમાં સાઉથ આફ્રિકા જવાની હતી. એક માહિતી મુજબ ઝહીર એ શખ્સ છે જેણે 2 નેતાઓના મર્ડરનું ષડયંત્ર રચ્યું હતું. ઝહીદને દાઉદનો ખાસ સહયોગી માનવામાં આવે છે, ત્યારે પ્રત્યાર્પણ પણ થઈ શકે છે. આમ દાઉદ પર ગાળિયો કસાયો છે. ગુજરાતના ભરૂચમાં નવેમ્બર 2015માં 2 ભાજપ નેતાઓના મર્ડર કેસમાં મુખ્ય આરોપી ઝાહિદ મિયાની ધરપકડ કરવા માટે એનઆઈએની એક ટીમ ટૂંક સમયમાં સાઉથ આફ્રિકા જવાની છે. ગુજરાતમાં થોડા દિવસો પહેલા 2 નેતાઓની હત્યા બાદ પોલીસે ઝાહિદ વિશે મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. આ મામલામાં ધરપકડ કરાયેલા શૂટર્સે પોલીસે જણાવ્યું હતું કે તેમણે આ મર્ડર ઝાહિદના કહેવા પર કર્યું હતું. સૂત્રોની માહિતી મુજબ ઝાહિદે વિશ્વ હિન્દુ પરિષદ, બીજેપી, આરએસએસ અને બજરંગ દળના નેતાઓને મારવાનું ષડયંત્ર રચ્યું હતું. ઝાહિદનું દાઉદ કનેક્શન. ઝાહિદ દાઉદનો સાઉથ આફ્રિકાનો સહયોગી જાવેદ ચિકના માટે કામ કરે છે. ચિકનાને દાઉદનો ખૂબ અંગત માનવામાં આવે છે. એક માહિતી મુજબ એનઆઈએ દ્વારા ઝાહિદના પ્રત્યાર્પણ માટે એક અપીલ પહેલા જ સાઉથ આફ્રિકન સરકારને મોકલી દેવામાં આવી છે. આ ઉપરાંત એનઆઈએની એક ટીમ ઝાહિદની ધરપકડમાં મદદ કરવા માટે સાઉથ આફ્રિકા જઈ રહી છે. એનઆઈએ દ્વારા સાઉથ આફ્રિકન ઇન્ટેલિજન્સ એજન્સીને ઝાહિદનું સરનામું પણ આપ્યું છે. તે છે 23 માલન રોડ, ડર્બન રોડ, પોર્ટ એલિઝાબેથ, ઇસ્ટર્ન કેપ. 2002ના ગુજરાત તોફાનો બાદથી ઝાહિદ અને જાવેદ હિન્દુ નેતાઓ પર હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. દાઉદ માટે કામ. જાવેદ અને ઝાહિદ દાઉદ માટે કામ કરે છે. હિન્દુ નેતાઓને મારવા માટે દાઉદને મદદ. હિન્દુ નેતાઓને મારે તો સાઉથ આફ્રિકામાં સારી નોકરીની ઓફર. જાવેદ અને ઝાહિદ હિંસા ફેલાવવા માંગે છે, જેઓ ભારતમાં દાઉદ માટે કામ કરે છે. ઇન્ડિયન ઇન્ટેલિજન્સ એજન્સીઓનું માનવું છે કે જો ઝાહિદ હાથમાં આવે છે તો તેની પાસેથી દાઉદના સાઉથ આફ્રિકામાં બિઝનેસની ઘણી જાણકારી મળે તેમ છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાતના ભરૂચમાં ગયા વર્ષે 2 નવેમ્બરના રોજ
આરએસએસ નેતા શ્રેયસ બંગાળી અને ભારતીય જનતા યુવા મોરચાના પ્રજ્ઞેશ મિસ્ત્રીની કેટલાક લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ મામલાની તપાસ પોલીસ પાસેથી લઈને એનઆઈએને સોંપવામાં આવી હતી. એજન્સીએ ચિકના, ઝાહિદ અને અન્ય 8 લોકો સામે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. ભાજપના અગ્રણી નેતાઓની હત્યા કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. જો કે છોટા શકીલનું માનીએ તો દાઉદ ખુદ ભારત આવવા માંગતો હતો. છોટા શકીલે એક અખબારને આપેલા ઇન્ટરવ્યુ મુજબ વોન્ટેડ ડોન દાઉદ ઇબ્રાહિમ ભારત આવવા માંગતો હતો, પણ ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ આ યોજનામાં ફાર મારી હતી. દાઉદની ઘર વાપસી. દાઉદને ભારત આવવું હતું. તત્કાલીન સરકારે મંજૂરી આપી ન હતી. છોટા શકીલે કર્યો હતો ખુલાસો. 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટમાં સામેલ વોન્ટેડ ડોન દાઉદ ઇબ્રાહિમ ભારત આવવા માંગતો હતો. ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ આ યોજનામાં પાછળ મારી હતી. તેમ દાઉદના જમણા હાથ છોટા શકીલે કહ્યું હતું. ભૂતકાળમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં છોટા શકીલે કરાચીથી ફોન પર કહ્યું હતું, જ્યારે અમે 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ બાદ દેશ પાછા આવવા માંગતા હતા, ત્યારે તમે લોકો, તમારી સરકારે તેની મંજૂરી આપી ન હતી. ભાઈએ તે વખતે જાતે જ જાણીતા ધારાશાસ્ત્રી રામ જેઠમલાણીને વાત કરી હતી અને તે પણ લંડનમાં વાત થઈ ગઈ હતી, પરંતુ તમારી મિનિસ્ટ્રી અને અડવાણીએ ખેલ પાડી દીધો હતો. છોટા શકીલ દાઉદનો સાથી. શકીલે આ વાતની પણ મજાક ઉડાવી હતી કે ભારતીય એજન્સી વારંવાર દાઉદને પાછા લાવીને કાયદાના કઠેડામાં લાવવાનો દાવો કરે છે. તેણે કહ્યું કે જ્યારે પણ કોઈ સરકાર આવે છે ત્યારે તેઓ અમારા અંગે નિવેદન આપે છે. તેને લઈ આવીશું, ઘૂસીને લઈ આવીશું. શું દાઉદ હલવો છે? બકરીનું બચ્ચું સમજો છો દાઉદને? લાવો હોય તો રાજને લઈ આવો. છોટા શકીલ દાઉદનો સાથી. શકીલે આઈપીએલ મેચ ફિક્સિંગ, ભારતમાં બિઝનેસ કરવાની ચાહત અને છોટા રાજન પર તાજેતરમાં કરવામાં આવેલા હુમલામાં હાથ હોવા સહિત અનેક મુદ્દાઓ પર ખુલીને વાતચીત કરી હતી. શકીલે ભારતીય એજન્સીઓ પર ગેંગ્સ વચ્ચે ભેદભાવનો પણ આક્ષેપ કર્યો હતો. તેણે કહ્યું હતું કે સરકાર યારે છોટા રાજનને પાછા લાવવાની વાત કેમ નથી કરતી. એજન્સીઓ રાજન વિરુદ્ધ અમારા કાવતરાની માહિતી મેળવી લે છે અને એ પણ જાણે છે કે તે ક્યાં છે, તો તેને કેમ પકડતી નથી. 16મી સપ્ટેમ્બરે દાઉદની હત્યા કરવામાં આવી હોવાના અહેવાલો અંગે શકીલે કહ્યું કે આ એક ખ્યાલી પુલાવ છે અને આવું સપનું ક્યારેય પૂરું નહીં થાય. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વીટીવી વિશેષમાં ફરી એકવાર સમય થઈ ગયો છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અંતમાં નજર કરીએ દાઉદ ઇબ્રાહિમની કહાની પર. જી હા, આપણે બતાવી દઈએ કે દાઉદ ઇબ્રાહિમ આખરે છે શું, અને જોઈએ તેની કહાની ફરી એક વખત કે કેવી રીતે દાઉદ આ રીતે દિવસે ને દિવસે આ ડોનની દુનિયામાં આગળ આવતો ગયો, જેથી ખ્યાલ આવશે કે ડોન કેમ છે ડેન્જરસ મેન અને કેમ કેવી રીતે તેને પકડવું જરૂરી છે. ડેન્જરસ ડોન દાઉદ મોસ્ટ ડેન્જરસ મેન. FBI ને ચોપડે નોંધ, ઓસામા કરતા પણ વધુ ડેન્જરસ. મુંબઈ શહેરમાં મોહમ્મદ અલી રોડ અને પછી ડોંગરીની બજાર અને પાકમોડિયા સ્ટ્રીટની નાની ખોલીમાં રહી કપાળની બંદીઓ વેચનારો દાઉદ ઇબ્રાહિમ કાસકર આજે 21મી સદીમાં અમેરિકાની FBI ના ચોપડે નોંધાયેલો મોસ્ટ ડેન્જરસ મેન બની ગયો છે. તે માણસ વિશે ખૂબ જ લખાયું છે,
પણ ગિલબર્ટ કિંગ નામના એક સાહસિક પત્રકારે તેના ઉપર ખૂબ જ રિસર્ચ કરીને તાજેતરમાં પુસ્તક લખ્યું છે. તેમાં દાઉદને ઓસામા બિન લાદેન કરતા પણ વધુ ડરવા જેવો માણસ કહ્યો છે. તેના પેટા હોલ્ડિંગમાં લખ્યું છે કે દાઉદ આજે બિલિયોનેર ગેંગસ્ટર છે. ઓસામા બિન લાદેનને દાઉદ ત્રાસવાદી પ્રવૃત્તિ માટે પૈસા આપે છે. એટલું જ નહીં, અણુશક્તિનું અણુબોમ્બનું બ્લેક માર્કેટિંગ પણ કરે છે. દાઉદ આજે ઇન્ડિયાનો જ નહીં પણ ગ્લોબલ ટેરરિસ્ટ બન્યો છે. દેશ અને વિશ્વ માટે દાનવ, અમેરિકાનો શત્રુ. 1993માં મુંબઈમાં સિરિયલ બોમ્બ ધડાકા કર્યા. 9/11 હુમલામાં સામેલ હોવાનો આરોપ. જાસૂસી તંત્ર ISI તેને મદદ કરે છે. દાઉદ આજે ગિલબર્ટ કિંગના કહેવા મુજબ કરાચીના એક મહેલ જેવા મકાનમાં રહે છે. જ્યારે ઓસામા બિન લાદેન જેને સૌ ડેન્જરસ ગણે છે તે બિચારો એક ગુફામાંથી બીજી ગુફામાં સંતાતો ફરે છે. દાણચોરથી ડોન સુધી 1982 અને 83માં તો તે સાવ નાનકડો દાણચોર હતો. કરીમલાલાના ભત્રીજાને મારી નાખ્યો. તેણે પોતાની કંપની શરૂ કરી હતી. પાકિસ્તાનની ISI નો સૌથી મોટો સાગરિક દાઉદ છે. છેક 1993 થી આ દોસ્તી શરૂ થઈ છે. એ વખતે ISI ના કહેવાથી બાબરી મસ્જિદ તૂટ્યા પછી તેને મુંબઈમાં ત્રાસવાદ ફેલાવ્યો. એ પછી આજે 17 વર્ષથી તેને પાકિસ્તાનમાં રહેવાનો સીધો હક મળી ગયો છે. બદલામાં તેને ભારત કાશ્મીરમાં ટેરરિસ્ટ ગ્રુપોને પૈસા આપવાના હોય છે અને ભારતના ભ્રષ્ટાચારી અમલદારોને ફોડવાનું અને અમુક મુંબઈના પ્રતિષ્ઠિત અખબારોના રિપોર્ટરને ફોડવાનું કામ સોંપ્યું છે. એક અંગ્રેજી દૈનિકના રિપોર્ટરે એક કામ માથે લીધું છે કે સતત લગભગ રોજે રોજ દાઉદને લગતા તેની બહેન કે ભાઈ કે કોઈ પણ જાતના સમાચાર અંગ્રેજી દૈનિકમાં છાપવા, દાઉદનું નામ ભડકાવતું રાખવું. દાઉદનું કરાચીમાં જુદી જાતનું સામ્રાજ્ય છે. ત્યાં પિસ્તોલ, બંદૂકો અને AK-47 રાઇફલનો વેપાર કરે છે. કરાચીના સ્ટોક એક્સચેન્જમાં પ્રભુત્વ છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. તો આશા રાખે દાઉદ જલ્દી જ ભારતના હાથે આવે. VTV વિશેષમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો VTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.